ચિત્રલેખા સખીનું આ ચિકસોલી ગામ છે. રાધાજીની ચિત્રશાળા આ ચિકસોલીમાં છે. ઠાકોર રાધાજી સુંદર સુંદર ચિત્રો, કારણ કે શ્રી રાધાજી તો 16 કલાઓમાં પ્રવીણ છે, 64 કલાઓમાં પ્રવીણ છે, સર્વગુણ સંપન્ન છે, અને એટલા માટે સર્વ કલાઓ આપને સિદ્ધ છે. જો ચિત્રશાળા અહીંયા છે, અને એકવાર ઠાકોરજી ખેતરમાંથી અહીંયા ગોપીઓના લીલા ચણા ચોરીને આરોગેલા એવી લીલા પણ અહીંયા છે. આગળ બરસાનાની હોળી તો આપણે બધા જ જાણીએ છીએ. બરસાના ગામ હોળી માટે પ્રસિદ્ધ છે. અને જ્યારે પણ ફાગના દિવસોમાં જો તમે બરસાના જાઓ, બ્રજ જાઓ, અને પ્રસિદ્ધ હોલી કઈ કહેવાય? લઠ્ઠમાર હોલી. અને ખાસ લોકો એ લીલાના દર્શન કરવા આજે પણ હજારો લોકો એ બરસાના જાય હોલીના દિવસોમાં. કારણ કે જયારે ફાગણ સુદ 8મ, 9મ અને 10મ આ 3 દિવસોમાં લઠ્ઠમાર હોલી ત્યાં ખેલાય. નંદગાંવ અને બરસાનાના વ્રજભક્તો ભેગા થાય, અને નંદગાંવથી સખાઓ બધા આવે, ઢાલ લઈને આવે, અને બરસાનાની બધી જ ગોવાણો એ વ્રજવાસીઓ વ્રજવાસણો લઠ્ઠ તૈયાર કરે, ને એ લઠ્ઠ પણ 1 મહિના પહેલા તેલ પીવડાવવાનું શરૂ કરે. કારણ કે એ લઠ્ઠ વાગે એટલે પછી મહિનો ન મટે એવો લઠ્ઠ તૈયાર કરે. અને તમે જો દર્શન કર્યા હોય, બધા મકાનોની ઉપર ચડી જાય, ગલીઓ ભરાયેલી હોય, અને બધા ગુલાલ ચારે બાજુ ઉડતા હોય, સુંદર રસિયાઓ ગવાતા હોય, અને એમ કહેવાય કે બાકી સબ જગે હોરી और यहाँ बरसाना में तो होरा है. આ હોરી નથી, આ તો હોરા છે. હોરીનું તો અનેકવિધ પ્રકારની લીલાઓનો અને કેટલી જગ્યાએ હોરી ખેલાય એનો પણ આખો પ્રકાર છે કે કઈ કઈ જગ્યાએ ઠાકોરજી હોરીનો ખેલ કરે, કઈ જગ્યાએ ઝૂલા છે, કઈ જગ્યાએ હિંડોલા, કઈ જગ્યાએ દાનના સ્થાનો, કઈ જગ્યા રાસના સ્થાનો. આખા બ્રજમંડળમાં આ બધી લીલાઓ થયેલી છે. અને આ જેટલી બધી લીલાઓ છે એ બધી રાસના અંગરૂપ છે. તો અહીંયાથી આપણી પરિક્રમા આગળ ચાલી, વૈષ્ણવ પ્રેમથી ગાન કરવા લાગે. અનેક અનેક આ નામ પાછળ પણ ભાવો છે. આનું નામ કरहेલા કેમ પડ્યું? એક ભાવના એવી બતાવી કે જ્યારે રાસ સમયે ઠાકોરજીએ ગોપીઓને બોલાવ્યા, તો અહીંયાથી કरहेલા, અહીંયાથી હેલો પાડેલો, કરી ગોપીઓ આ જાઓ રાસ, એમ કહેવાય કે અહીંયાથી હેલા કર્યો એટલે આને કહેવાય કरहेલા. કૃષ્ણકુંડ છે, મહાપ્રભુજી ગુસાઈજીના ગોકુલનાથજીના બેઠકજી અહીં બિરાજે છે. ત્રણે બેઠકજીમાં વંદન કરીએ. એક ભાવ એ પણ કરેલાનો કયો છે કે હોરી ખેલ થયો, અને હોરી ખેલમાં સ્વામીજી અને ઠાકોરજી સામ સામે ઉભા હતા, અને સ્વામીજીએ સખીઓને કહ્યું કે કર હલ્લા, કે હવે હલ્લો કર હોરી હેનો, અને જ્યારે હોરી હેનો હલ્લો કરીશ એટલે હોરી ખેલ શરૂ થશે. એટલે આ ગામનું નામ કरहेલા પડ્યું. મહાપ્રભુજીના બેઠકજી છે. આ હિંડોળાનું પણ સ્થાન કरहेલામાં છે, કે અહીંયા ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળા કર્યા હતા. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કર્યા એવું ચરિત્ર આવે છે કે શ્રીનાથજી પણ અહીં પધાર્યા હતા બેઠકજીમાં મહાપ્રભુજી પાસે. ગુસાઈજીના બેઠકજી બિરાજમાન છે. અહીં ગુસાઈજીએ સુબોધનીજી ઉપર ટિપ્પણી પોતાના લખ્યા હતા. એવું આ સુંદર સ્થાન લીલાનું કે એકવાર ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી. અને પુષ્પની માળા સિદ્ધ કરી કારણ કે આ સ્થાન છે ને લલિતાજીનું સ્થાન છે કરેલું. અને લલિતાજી માટે ગુસાઈજીએ પોતાના હસ્તે પુષ્પની માળા સિદ્ધ કરી. અને જ્યાં લલિતાજીને ધરાવવા ગયા, લલિતાજીએ કહ્યું લાવ મારા હાથમાં આપો. પોતાના શ્રી હસ્તમાં લઈ લીધા માળાજી. કારણ કે જોયા સ્વયં ગુસાઈજી આટલા સુંદર માળાજી સિદ્ધ કર્યા, અને હાથમાં લીધા. અને લલિતાજી પોતે સ્વામીજી પાસે ગયા, અને પોતાના હસ્તે સ્વામીજીના કંઠમાં માલાજી ધરાવ્યા. અને સ્વામીજીના કંઠમાં ધરાવ્યા, અને સ્વામીજી આ માલાજી જોઈને ખૂબ પ્રસન્ન થયા. પોતાના કંઠમાંથી માલા કાઢી અને પાછી લલિતાજીને આપીને કહ્યું કે મારા તરફથી તમે ગુસાઈજીને આ કંઠમાં ધરાવો. અને લલિતાજી માલાજી લઈને આવ્યા, અને પોતાના શ્રી હસ્તે શ્રી ગુસાઈજીને શ્રી કંઠમાં ધરાવ્યા. એવી સુંદર લીલા આ કरहेલામાં થઈ. ગુસાઈજીને આપણે વંદન કરીએ. ગોકુલનાથજીના બેઠકજી છે. વેણુ ગીત ઉપર સુબોધનીજીની ટીકા શ્રી ગોકુલનાથજી અહીંયા લખી. અને એવું સુંદર વર્ણન ગોકુલનાથજીએ પોતાના સેવકોની આગળ વેણુ ગીતનું કર્યું.
કે બધા બેસેલા વૈષ્ણવ પોતાનું ભાન ભૂલી ગયા અને સારસ્વત કલ્પની લીલામાં પહોંચી ગયા, જાણે એમને ઠાકોરજીની વેણુ સંભળાતી હોય અને પ્રભુની વેણુ સાંભળી જેમ બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. બસ એવું જ આપના વચનામૃત સાંભળી વૈષ્ણવ પર એવો પ્રભાવ, કારણ કે આચાર્યની વાણી તો સ્વરૂપાત્મક હોય અને સ્વરૂપાત્મક વાણી એ કહેવાય કે દરેક શબ્દ દેખાય. મેં પહેલા જ કહ્યું કે સાકાર બ્રહ્મની ઉપાસના એ શરૂઆત નથી, એ ભક્તિનો અંત છે. કારણ કે જ્યારે દરેક વસ્તુ પ્રગટ થઈને દેખા, નયનન પ્રગટ લીલા દિખાવે, ત્યારે માનવું કે આ વાણી સ્વરૂપાત્મક. અને આમ સ્વરૂપાત્મક વાણી ગુસાઈજીના પણ પ્રસંગમાં એવું આવે, દક્ષિણમાં જ્યારે પધાર્યા હતા અને જ્યારે આવલીની લીલાનું વર્ણન કર્યું ત્યારે એ યુવાન વૈષ્ણવ થયું કે આ લીલા આજે પણ થાય છે. તો ક્યાં થાય છે? બ્રજમાં થાય છે. અને ગુસાઈજીની આજ્ઞાથી પ્રગટ લીલાના દર્શન એ યુવાનને થયા. એવી કૃપા ગુસાઈજીની થઈ. તો આ સ્થાન પર શ્રી ગોકુલનાથજીને વંદન કરીએ. આ કહેવાય છે કે વજ્રનાથજીની સમાધિ અહીંયા કરેલામાં છે, જે ઠાકોરજીના પરપૌત્ર જેમણે આખું આ વ્રજ વિકસાવ્યું, એ વજ્રનાથજીની સમાધિ અહીંયા છે. આગળ આપણી યાત્રા પીલી પોખર આવી. આ પોખર એવું સુંદર સ્થાન છે, નાનકડું તળાવ જેને પોખર કહેવાય. કહેવાય છે કે સ્વામીજી ના વિવાહ જયારે થવાના હતા ઠાકોરજી સાથે, ત્યારે એમની પીઠી અહીંયા ચોળવામાં આવી અને હલ્દી ચોપડવામાં આવી અને હલ્દી ચોપડીને થયું કે હવે સ્નાન કરીને આવું, અને આ કુંડમાં સ્નાન કર્યું અને બધી હલ્દી કુંડમાં ગઈ. એટલે આજે પણ આ કુંડનું જલ પીળા રંગનું છે, એટલે આને કહેવાય પીલી પોખર. પીળા રંગનું તળાવ નાનકડું. એ પીલી પોખર આપણી પરિક્રમા હવે આગળ પ્રેમ સરોવર તરફ જઈ રહી છે અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરી રહ્યા છે. વ્રજ સમગ્ર પ્રેમમય છે. સાંકડી કોરમાં એક જણ નીકળે એટલે તો કહ્યું પ્રેમ ગલી હતી સાંકરી, જામે દો ન સમાય, મેં હતા થા તો હરી નહીં, હરી હૈ તો મેં. પ્રેમની ગલી હંમેશા સાંકડી, એમાં કા અહમ રહે કા હું રહું, બંને સાથે ન જઈ શકે. અહંકાર લઈને આ ગલીમાં પ્રવેશ કરે. આ પ્રેમ સરોવર છે કે જ્યાં પ્રેમથી છલકાતું આ સ્નેહ રૂપ જલ વિરાજમાન છે. અનેકવિધ પ્રકારની લીલાઓ પ્રેમ સરોવરની છે. એમ કહેવાય કે એકવાર રાધાજી આ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા સખીઓ સાથે, અને જલવિહાર કરવા માટે સ્વામીજી પધાર્યા સખીઓ સાથે. એવું કે આ પ્રેમ સરોવર અને સંકેત વનમાં આવેલું છે. થયું કે કોઈ આવી ન જાય એટલા માટે એ પ્રેમ સરોવરની આસપાસ એક આખું વર્તુળ બનાવી દીધું, લીટી કરી દીધી. અને ચંદ્રાવલીજી આદિ સખીઓને કહ્યું કે તમે ચોકી ભરજો જેથી કોઈ અહીંયા આવી ન જાય. અને આખું વર્તુળ બનાવી દીધું રાધાજીએ પોતાના શ્રેયસ્તથી. અને અહીંયા જલ વિહાર સખીઓ સાથે કરી રહ્યા છે. એવું કહેવાય, વ્રજવાસીઓ એવી ગાથા ગાય છે કે કંસને સમાચાર મળ્યા કે વ્રજમાં રાધાજી રહે છે અને એમનું સૌંદર્ય અપ્રતિમ છે, અનુપમેય છે. વિશ્વમાં એમના જેવું કોઈ સુંદર નથી. કંસને થયું કે હું અહીંયાનો રાજા અને દરેક ઉત્તમ વસ્તુ પર અધિકાર રાજાનો હોય, તો રાધાજી મારા છે. લાવો એમને હું લઈ જાઉં અહીંયા મથુરા. અને કંસ રાધાજીને ગોતતો ગોતતો અહીંયા પ્રવેશ કરવા જાય છે. વર્તુળ બનાવ્યું છે, પણ કંસને ખબર નથી કે જ્યાં રાધાજીએ લીટી દોરી છે એની અંદર જો કોઈ પુરુષ પ્રવેશે તો એ સ્ત્રી બની જાય. અને એવી દોરી છે લાઈ. કંસ તો ગયો અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં સીધો સ્ત્રી બની ગયો. હું કરે હું સ્ત્રી વેશ, હું આ દેશનો રાજા અને આવા વેશમાં આવો સ્ત્રી રૂપ. હવે પાછું મથરાય કેમ જવું? હવે આમે ન જવાય ને આમે ન જવાય, શું કરવું? એટલામાં સખીઓએ જોયું કે આ કોઈ નવી સખી વ્રજમાં આવી છે. બધી ટોળી વળી ગઈ, વિચાર કરવા લાગી, અરે આવી સખી તો જોઈ નથી, આવી ક્યાંથી? અને આને સેવાએ શું સોંપી? આવી જ છે તો એને સેવા આપવી જોઈએ. એકે કહ્યું કે આને તો છાણા થાપવા માટે બેસાડી દો. અને આટલો મોટો ગોબરનો ઢગલો કર્યો અને કહ્યું તું બેસ ને અહીંયા છાણા થાપ.
હવે ચારે બાજુ જુએ કે કેવું કોણ ને કે મારી બબનને બચાવે, મારી રક્ષા કરે. અને આ સ્ત્રી રૂપ થઈ ગયું તો પાછું રાજ્યમાં ન જવાય, કરવું શું મારે? એટલે છાણા થાપતા થાપતા ચારે બાજુ કંસ જુએ, કોઈ દેખાય કોઈ દેખાય કોઈ દેખાય. એટલામાં સામેથી વૃષભાનજી નીકળે અને બૂમ પાડી, અરે વૃષભાનજી રૂક જાઈએ. ભાગતી ભાગતી આ કંસ રૂપી સ્ત્રી ચરણોમાં પડી. વૃષભાનજી થયું કે આ સ્ત્રી આવી ક્યાંથી બ્રજમાં? પહેલી વાર જોઈ. અરે તું છે કોણ? વૃષભાનજી ક્ષમા કરો, પણ હું આ દેશનો રાજા કંસ છું. અરે આ સ્ત્રી રૂપમાં ક્યાંથી? અરે આ રાધાજીના સીમામાં પ્રવેશ કરી ગયો અને સ્ત્રી બની ગયો. આપ મારી રક્ષા કરો, ફરી મારો પુરુષાકાર થાય, ફરી હું રાજ્યમાં જાઉં. એક વાર મને મથુરા મોકલી દો એટલે સાચું. વૃષભાનજીએ કહ્યું આ તો રાધાજીનો અધિકાર છે, રાધાજીને વિનંતી કરો. રાધાજી પધાર્યા. કહેવા લાગ્યા વૃષભાનજી કે આપને ક્ષમા કરો, કંસ આવ્યા હતા આપના માટે, પણ આપની સીમામાં પ્રવેશ કર્યા અને સ્ત્રી બની ગઈ. અને એટલા માટે આપણે ત્યાં તો ગવાય છે, લગે જો વૃંદાવન કો રંગ और स्त्री भाव प्रकट होए पल में और पुम भाव होए भंग. लगे जो वृंदावन को रंग, જેનો વ્રજનો રંગ જેને લાગી જાય ને એનામાં પુમ ભાવ ન રહે, એ તો પછી બધા ગોપી બની જાય.